સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે તો કેમિકલ છોડતી આખી પાઇપલાઇનનું કૌભાંડ સામે આવ્યું છે તો વટવામાં દૂષિત પાણી છોડવા પાઇપલાઇન નાખી હોવાનું સામે આવ્યું છે। ડાયો પ્રિન્ટ નામની કેમિકલ કંપનીએ આ કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે તો જમીનમાં ખોદકામ કરતા આખું કૌભાંડ સામે આવ્યું છે તો ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન મળતા હડકંપ મચી ગયો છે। ત્યારે કોના આશીર્વાદથી કંપનીના માલિકે આ કૌભાંડ કર્યું તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તો એસિડિક કેમિકલ છોડી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। કેમિકલ કંપનીના માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો વટવામાં દૂષિત કેમિકલ પાણી છોડવા પાઇપલાઇન નાખી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે તો કેમિકલ છોડવા આખી પાઇપલાઇનનું આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। ડાયો પ્રિન્ટ નામની કેમિકલ કંપનીએ આ કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે। જમીનમાં ખોદકામ કરતા આખું સમગ્ર કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે ત્યારે ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન મળતા હડકંપ મચી ગયો છે। જમીનમાં ખોદકામ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું છે। અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખરે કોના આશીર્વાદથી કંપનીના માલિકે આખું કૌભાંડ આચર્યું છે। એસિડિક કેમિકલ છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે। તો ઘટના સ્થળેથી રવિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, જે રીતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના સામે આવી છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે કેમિકલ માફિયાઓ છે તે કેમિકલ માફિયાઓને ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો જીપીસીબી અથવા તો કોર્પોરેશનનો ડર ના લાગતો હોય તેવી ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસી ફેઝની અંદર લગભગ જમીનની અંદર 1.5 કિલોમીટર જેટલી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન ગેરકાયદેસર બનાવવામાં આવી હતી ને સાથે જ છેલ્લા કેટલા સમયથી જે ગેરકાયદેસર રીતે જે કેમિકલ યુક્ત પાણી છે તે પાણી કેનાલમાં છોડવામાં આવતું હતું અને ક્યાંક ને ક્યાંક નદીને જે પ્રદૂષિત છે તે પ્રદૂષિત કરવાનો જે મામલો છે તે મામલો સામે આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો એએમસીના રોડ ખોદાણ દરમિયાન જે પાઇપ છે તે પાઇપ મળી આવી હતી અને સાથે જ પાઇપની તપાસ કરતા તે પાઇપ છે તે જે વટવા જીઆઈડીસી ફેઝ 2 ની અંદર આવેલા ડાયો પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ છે તેને સાધુ જતી હતી। સીધા દર્શો જોઈ શકાય છે કે જે પ્રમાણે પ્લોટ નંબર C1 272/2 અને C3 ફેઝ 2 જીઆઈડીસીમાં જે ફેક્ટરી છે તે ફેક્ટરી આવેલી હતી જેના પગલે જે જીપીસીબીની ટીમ છે તે જીપીસીબીની ટીમ દ્વારા જે કંપની છે તે કંપનીને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી હતી। સાથે જ ₹25 લાખનો દંડ છે તે દંડ કરવામાં આવ્યો હતો। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર પણ જે કંપનીના સંચાલકો છે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે નદીને પ્રદૂષિત કરવા માટેનું ખૂબ જ મોટું કાવતરું છે તે કાવતરું કંપનીના જે સંચાલકો છે તેમના દ્વારા રચવામાં આવ્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે 1.5 કિલોમીટર જેટલી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન ખોદવામાં આવી હતી અને તેને કેનાલની અંદર કેમિકલ યુક્ત પાણી છે તે પાણીનું છોડવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જીપીસીબી પણ ક્યાંક ને ક્યાંક મોડે જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ₹25 લાખનો દંડ કરવામાં આવ્યો હતો। સાથે જ જે ડાયો પ્રિન્ટ કંપની છે તેને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી ફેઝ 2 વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે કંપનીના સંચાલકો વિરુદ્ધ હાલમાં તો નોંધવામાં આવી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે કંપની છે તે કંપની દ્વારા જે નદી છે તે નદી પ્રદૂષિત કરવામાં આવતી હતી તેના પગલે આગામી ફોજદારી પગલાં શું લેવાય છે તે જોવાનું રહ્યું। જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ન્યૂઝરૂમ થી મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, આ ડાયો પ્રિન્ટ કેમિકલ કંપનીનું જે કૌભાંડ સામે આવ્યું છે ત્યારે કંપની પર શું કાર્યવાહી?
જે પ્રમાણે એક સૌથી મોટું જે ષડયંત્ર કહી શકાય તે પ્રમાણે જે વસ્તુ જે છે બહાર આવી છે અને આ જે વસ્તુ છે જે જીપીસીબી દ્વારા શોધવામાં આવી છે. જીપીસીબી દ્વારા જે પ્રમાણે પ્રદૂષણ ફેલાવતા એકમો છે અને ખાસ કરીને જે પ્રદૂષણના લીધે જે કુદરતી સંપત્તિને જે નુકસાન થાય છે તેવા જે સંપત્તિને નુકસાન કરતા લોકોને તેવા કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક કાર્યવાહી દરમિયાન જે જીપીસીબીના જે અધિકારીઓ છે તેને એક એસિડની જે પાઇપ છે જેમાંથી એસિડ ઠલવાતું હોય સીધું નદીની અંદર તેવી એક એસિડની પાઇપ જે છે તે મળી આવી હતી. આ જે એસિડની પાઇપ કોના દ્વારા નાખવામાં આવી હતી, કોણે આ જે કેટલા સમયથી ષડયંત્ર ચાલુ તેને શોધવા માટેનો પ્રયાસ શરૂ કર્યા હતા. જે પ્રમાણે જે પાઇપ જે મળી હતી તેને શોધતા તેઓ જે વટવા જીઆઈડીસીના ફેઝ 2માં ડાયઓ પ્રિન્ટ નામની જે કંપની આવેલી છે ત્યાં સુધી પહોંચ્યા હતા. ડાયઓ પ્રિન્ટની અંદર પાછળના ભાગેથી તેઓએ એક પાઇપ નાખેલી હતી અને જેની અંદર જે વેસ્ટ કેમિકલ હતું જે એસિડ ના ભાગમાં બહાર આવી રહ્યું હતું આ એસિડ છે તે સીધું જ નદીની અંદર નાખવામાં આવતું હતું, એટલે કે નદી છે તેને પ્રદૂષિત કરવામાં આવતી હતી. આ જે કનેક્શન જે છે આખું શોધવા માટે જીપીસીબીના અધિકારીઓનો 7 દિવસ જેટલો સમય લાગ્યો. એક બાદ એક ધીરે ધીરે જેસીબી લાવીને આજે આખી પાઇપ છે તે નીકાળવામાં આવી અને ત્યારબાદ જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ડાયો પ્રિન્ટને આ મામલે જાણ થતાની સાથે તેમણે કનેક્શન છે તે કાપી નાખ્યું હતું. અને જે પ્રમાણે આજે આખી સમગ્ર ઘટના બહાર આવી છે, પ્રદૂષણ જે છે તે કરવામાં આવતું હોય એનું સાબિત થયું. તેને લઈને જીપીસીબી દ્વારા 25 લાખ રૂપિયાનો દંડ છે જે ડાયો પ્રિન્ટને કરવામાં આવ્યો છે. એટલે કે જે દાખલો બેસાડવાનો પ્રયાસ છે તે જીપીસીબી દ્વારા કરવામાં આવે, પરંતુ અમદાવાદ શહેરની અંદર જે નદીની અંદર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તેવા અઢળક જે એકમો આવેલા છે અને સમયાંતરે આ રીતે જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ ઘણી વખત રિવર્સ બોર કરીને પણ જે લોકો છે તે પોતાની કંપનીમાંથી પ્રદૂષિત પાણી છે તે સીધું જમીનની અંદર ઠાલવે છે, જેના લીધે જમીન પણ બગડી રહી છે અને સાથે પાણી પણ બગડી રહ્યું છે. ત્યારે આવા એકમો ઉપર વધારે કડક કાર્યવાહી થાય અને આ પ્રદૂષણ અટકાવી શકાય તે માટેની જે લોકો વારે માંગ કરતા હોય છે, સામાજિક કાર્યકર્તાઓ પણ અરજીઓ કરતા હોય છે, પરંતુ જીપીસીબી ઘણી વખત ધ્યાનમાં લેતું નથી. પરંતુ આ રીતે જ્યારે એક જે મોટું ષડયંત્ર જે છે બહાર આવતું હોય છે તો આવા ઘણા બધા પાઇપ હજી પણ ભૂગર્ભની અંદર છુપાવવામાં આવ્યા હશે અથવા હજી પણ ક્યાંક આ પ્રમાણે જો તપાસ કરવામાં આવે તો એક મોટું ષડયંત્ર છે જે નદીને પ્રદૂષિત કરી રહ્યું છે તે બહાર આવી શકે છે. હિરલ. જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રવિ, મારો સવાલ તમને છે કે કાર્યવાહી થઈ રહી છે ત્યારે કંપનીના માલિકો જે છે તે સામે આવ્યા છે કે ક્યાં છે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જ્યારે જીપીસીબી, એએમસી અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હું તમને ફરીથી આ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે અમદાવાદની અંદર જે પ્રમાણે સુચારુ રીતે નિશ્ચિત રૂપે જે કેમિકલ માફિયાઓ છે તેમના દ્વારા જે ગેરકાયદેસર કેમિકલ છે તે ગેરકાયદેસર કેમિકલ અલગ નહેરો અથવા તો અલગ નદીઓમાં છોડવા માટેનું જે કરોડો રૂપિયાનું ષડયંત્ર છે તે કરવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના આવેલા નરોડા, નારોલ, વટવા જીઆઈડીસીમાં જે ફેક્ટરીઓ આવેલી છે તેમાં જે મોટા ભાગનું જે કેમિકલ નીકળતું હોય છે તે કેમિકલ માફિયાઓ છે તે મોડી રાતે ટેન્કર દ્વારા જે નદીમાં છે તે નદીમાં છોડી દેવામાં આવતું હોય છે. લગભગ જો કહી શકાય તો કરોડો રૂપિયાનો જે કાળો કારોબાર છે તે કાળો કારોબાર સુચારુ રૂપે કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે પ્રમાણે હાલમાં તો કેમિકલ માફિયાઓ ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે ડાયો પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તે કંપની દ્વારા લગભગ 1.5 કિલોમીટર જેટલી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન જે નહેરની અંદર છોડવામાં આવી હતી. લગભગ છેલ્લા કેટલા સમયથી આ જે કેમિકલ યુક્ત જે પાણી છે તે નહેરમાં છોડવામાં આવતું હતું તેની લઈને પણ તપાસ કરવામાં આવશે. પરંતુ હાલમાં જે પ્રમાણે જીપીસીબી દ્વારા ₹25 લાખનો દંડ છે તે દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાથે જ ક્લોઝર નોટિસ છે તે ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી અને જે પ્રમાણે જે પોલીસ ફરિયાદ છે તે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક મોડી રાત બાદ જે કેમિકલ માફિયાઓ છે તે કેમિકલ માફિયાઓ બેફામ બનતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેનાલની અંદર અથવા તો નદીની અંદર ગેરકાયદેસર રીતે કેમિકલ છે તે કેમિકલ છોડવામાં આવે છે. લાખો રૂપિયાનો વહીવટ છે તે લાખો રૂપિયાનો વહીવટ પણ કરવામાં આવે છે. જી મેહુલ, પાણીનું કનેક્શન તો કપાઈ ગયું છે, પરંતુ લાઇટનું કનેક્શન ક્યારે કપાશે? જે પ્રમાણે કેમિકલ માફિયાઓ આ રીતે જ્યારે જે કેમિકલ નદીની અંદર છોડી રહ્યા છે ત્યારે આવા જે એકમો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે તે સમયાંતરે કરવામાં આવે છે, લોકો દ્વારા માંગ કરવામાં આવે છે. પરંતુ જીપીસીબી જે ઘણી વખત જે પોતાની જે આળસ જે છે અને ક્યાંક અધિકારીઓના મેળા પીપળાના લીધે જે આવી કેમિકલ કંપની માફિયાઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે. ત્યારે આ એક સારો દાખલો છે તે બેસાડવામાં આવ્યો છે અને આના લીધે જે ઘણા બીજા કંપનીના એકમો જે છે તેનાની અંદર પણ અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હિરલ. જી રવિ, મારો સવાલ તમને કે પ્રદૂષણ માફિયા જ્યારે બેફામ બન્યા છે ત્યારે કોની રહેમ નજર?
બિલકુલ આ સીધી તે ધીમે ધીમે એની ઉપર આરસીસી કરી દેવામાં આવી છે અને સાથે જ તેને ઢાંકી દેવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ પાઇપલાઇન ફેક્ટરીની અંદરથી જઈને છેક પાછળ જે કેનાલ છે તે કેનાલની અંદર નીકળતી હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે કેમિકલ યુક્ત જે પાણી છે તે પાણીને સુચારુ રૂપે જે ગેરકાયદેસર રૂપે જે કેનાલની અંદર નિકાલ છે તે નિકાલ કરવામાં આવતો હતો. છેલ્લા કેટલા સમયથી આ કામ થતું હતું તેને લઈને પણ હાલમાં જે તપાસ છે તપાસનો વિષય છે. પરંતુ જે પ્રમાણે જે કેમિકલ ફેક્ટરી છે તેને હાલમાં તો ક્લોઝર નોટિસ છે તો ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ₹25 લાખનો દંડ છે તે 25 લાખનો દંડ પણ છે ફટકારવામાં આવે છે. અને જે પ્રમાણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જે કંપનીના સંચાલકો છે તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારના પગલાં છે તે કેવા પ્રકારના પગલાં પોલીસ જીપીસીબી અને કોર્પોરેશન દ્વારા ભરવામાં આવશે. કેમ કે છેલ્લા કેટલા સમયથી આ જે કાંડ છે તે કાંડ ચાલતું હતું. જે કેનાલ છે તે કેનાલની અંદર વ્યવસ્થિત રીતે પાઇપલાઇન ઉપર પીઓપી કરીને અથવા તો આરસીસીનું જે બાંધકામ કરીને જે સળંગ લાઈન છે તે લાઈન બનાવવામાં આવી હતી અને સાથે જ જે કેનાલ છે તે કેનાલને પ્રદૂષિત કરવામાં આવતી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે કે સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે, પરંતુ આવા કેમિકલ માફિયાઓના કારણે ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયા છે તે પણ પાણીમાં ધોવાઈ જાય છે. જી રવિ અને મેહુલ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. કેમિકલ છોડવા આખી પાઇપલાઇનનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે કૌભાંડને લઈને સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું. તો ગેરકાયદેસર પાઇપલાઇન માટે આખરે જવાબદાર કોણ અને ફેક્ટરીના માલિક પર કોના હાથ છે તે પણ એક મોટો સળગતો સવાલ છે. માત્ર નોટિસ, કડક કાર્યવાહી કેમ નહીં? શા માટે લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે તેવો પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદૂષણ માફિયાઓને આખરે કોણ છાવરી રહ્યું છે? તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું તેવા અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફેક્ટરીના માલિક પર કોની રહેમ નજર છે તે પણ એક મોટો સવાલ છે. ગેરકાયદેસર પાઇપલાઇન માટે આખરે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. ત્યારે જીપીસીબીના નિયમોના અહીં લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.